નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લાગતા 4 વ્યક્તિઓના મોત। રાત્રે બનેલ ઘટનામાં 3 કોન્ટ્રાક્ટર, કામદાર અને 1 કર્મચારીનું ગેસ લાગતા મોત। એસડીએમ એ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી। જીએફએલ કંપનીને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી। ભરૂચ હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલી। જાગૃતિ યુવા રેલીને સંતો, ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। 500થી વધુ હરિભક્તો બાઇક રેલીમાં જોડાયા। નબીપુર પોલીસની હોટેલ સંચાલકો સાથે બેઠક। 31 ડિસેમ્બરની રાત્રિના પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાં અંગે સૂચના અને માર્ગદર્શન અપાયું। દહેજની જીએફએલ કંપનીમાં પાઇપલાઇનમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા। દહેજ ખાતે આવેલ જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રિસાયકલ કોલમ ટોપ કેન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સીટી ક્લોરોફોલ અને એચસીએલ વેપરનું ગેસ મિશ્રણ પસાર થતી 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા રાજેશ કુમાર સુરેશચંદ્ર મગણાદિયા તેમજ કોન્ટ્રાક્ટમાં કામ કરતા મહેશ નંદલાલ, સુજીત કુમાર, સુગ્રીમ પ્રસાદને ગેસની અસર થઈ હતી, જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા હતા। દહેજ પોલીસે મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવના પગલે દહેજ મરીન પોલીસનો કાફલો, એસડીએમ તેમજ કંપનીના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। એસડીએમએ પૂછતાછ હાથ ધરી યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી હતી। બનાવ બાદ જીએફએલ કંપનીએ 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરવા સાથે શક્ય એટલી વધુ વળતરના પ્રયાસ કરવાની ખાતરી આપી સંવેદના પણ વ્યક્ત કરી। બીજી બાજુ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ પણ દહેજ કંપની ખાતે દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી। ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે, એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે। જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે। ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી, એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ। મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં ડીજીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું અને ગઈકાલ રાતના એક દુઃખદ બનાવ 10:30 વાગે બન્યો હતો, જેની અંદર કંપનીના 1 કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું। અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કંપની કરી આપશે। સર, આ કયા પ્લાન્ટમાં બન્યું? આ સીએમએસ પ્લાન્ટ છે અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલમાં નથી, પણ એચસીએલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા, એટલે પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમે કીધું છે એમ અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું। ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ? ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે, તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા
એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50માં શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભરૂચના ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 5મી જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન અંકલેશ્વર નેશનલ હાઈવે પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. તે નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીનું આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ જયકાર સાથે પર્યાવરણ જાળવણી, નારી સન્માન સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું. આ રેલીને પૂજ્ય હરિશરણ સ્વામી, પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બાઇક રેલીમાં 500થી વધુ હરિભક્તો બાઇક, ગાડીઓ, ધર્મધજાઓ સાથે જોડાયા હતા. આ હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શક્તિના સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ બાયપાસ રોડ સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આત્મીય સંસ્કારધામ ખાતે પૂર્ણ થઈ હતી. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીના સંકલ્પે ભરૂચ અને અંકલેશ્વરની ધરતી ઉપર 2 લાખ યુવકોનો હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ એક ઇવેન્ટ નથી પણ એક સોશિયલ એમ્પાવરની મૂવમેન્ટ છે અને આ મૂવમેન્ટના ભાગરૂપે આજે 500 કરતાં વધારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી કરવા પાછળનું કારણ એ છે કે યુવાનોની અંદર વિવિધ પ્રકારના સોશિયલ કોઝિસ માટે અવેરનેસ આવે. યુવાન બચે તો દેશ બચે. નારી શક્તિનું સન્માન એ આપણા દેશનું સન્માન છે. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, યોગથી રોગ ભગાવો, પ્લાસ્ટિક ફ્રી ભરૂચ અને અંકલેશ્વર, ગ્રીન ભરૂચ અને ગ્રીન અંકલેશ્વર જેવા મુદ્દાઓમાં અવેરનેસ આવે એની માટે આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર બાઇક રેલી નથી પણ એક સોશિયલ એમ્પાવર માટેની બૂસ્ટર રેલી છે અને એથી વિશેષ આ રેલીના માધ્યમથી 4 જાન્યુઆરી 2025ના દિવસે ભવ્ય મેગા બ્લડ ડોનેશનનું પણ આયોજન આ મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે. તો રક્તદાનના માધ્યમથી એક વ્યક્તિ નહીં પરંતુ પરિવારો બચે એવી એક સેવાની ભાવનાનો મેસેજ પણ આ રેલીના માધ્યમથી આપવામાં આવ્યો છે અને સાથે સાથે સૌ ભરૂચ અને અંકલેશ્વરની ભાવિ જનતાને 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ આ ભવ્ય हरिप्रबोधम युवा महोत्सव में पधारवा माटेનું भावभीનું. अंकलेश्वर तैयार हो जाओ इस साल की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए, पर कहाँ और कहीं नहीं, अपनी होटल गोल्डन एरा में. पार्टी में शामिल है अनलिमिटेड फूड, बॉनफायर, डीजे पार्टी, जोकर्स एंटरटेनमेंट, आदिवासी डांस, चार्ली चैपलिन मिमिक्री शो, फायर क्रैकर शो और भी बहुत कुछ. एंड द बेस्ट पार्ट, पार्टी के पासेस एकदम अफोर्डेबल है. फॉर सिंगल पर्सन 599, 999 फॉर कपल्स और किड्स के लिए ओनली 299. और इतना ही नहीं, आपको मिलेगी 3 फ्री कूपन के साथ 10% ऑफ वैलिडिटी 1 साल तक. तो क्या आप तैयार हैं अंकलेश्वर की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए? तो स्वागत है आपका गोल्डन एरा में. बुकिंग्स के लिए कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और करिए अपने नए साल की शुरुआत गोल्डन एरा के साथ. गोल्डन एरा, नेशनल हाईवे 48 बिसाइड किचन कबाना, अंकलेश्वर. નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટેલોના માલિકો અને સંચાલકો સાથે 31 ડિસેમ્બરની રાત્રિના પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલા અનુસંધાને બેઠક યોજાઈ હતી.
આગામી 31 ડિસેમ્બર 2024ની રાત્રે વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પીએસઆઈ KM પિએજાના અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો સાથે એક મીટિંગનું આયોજન કરાયું, જેમાં 31મી ડિસેમ્બરની રાત્રિએ થતા નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર ભાર અપાયો હતો. આ સમય દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઇસમ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું. રાત્રિ કાર્યક્રમો શાંતિમય રીતે પૂરા થાય તે અંગે ભાર મુકાયો હતો. રાજવાડી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અને ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા એસપીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આખા જિલ્લાભરમાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા તમામ પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજવાડી પોલીસ મથકમાં પણ એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સ્થાનિક બેંકના અધિકારીઓ સાથે પીઆઈએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ. વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ. કોઈ પણ વ્યાજે ધિરાણ કરનારાઓ કોઈ પણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં. ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે. જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે. સ્થાનિક બેંકોના અધિકારીઓએ બેંકોમાંથી મળતી લોન તેમજ અન્ય બેંકના ગ્રાહકોને ઉપયોગી વિવિધ માહિતી આપી હતી. આ ઉપરાંત પોલીસે ડિજિટલ અરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ. તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ તમને ફોન કરીને એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પિન, CVV માંગે તો આપવું નહીં. તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી APK એપ ડાઉનલોડ કરવી નહીં. કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને પહેલા નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા. વધારે 12-15% સુધીમાં આપણને બેંક આપતી હોય છે. આ સિવાય જ્યારે કોઈ પ્રાઇવેટ પર્સન દ્વારા આવું લાયસન્સ લઈ અને ધિરાણ આપવામાં આવતું હોય તો એમને મેક્સિમમ 20% છે ને 15% નહીં. આવા લાયસન્સમાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મેક્સિમમ વાર્ષિક 20%, વાર્ષિક, મંથલી નહીં. એટલે મંથલી 2% નથી થતું, 1.5 થી 1.5% ની આસપાસ કદાચ થતું હશે. એટલે 1.5% ની આસપાસ આપણે સરેરાશ ગણી શકીએ. તો એટલું વ્યાજ લેવાનું એને અધિકાર મળે. આનાથી વધારે પેલું તો એક લાયસન્સ હોવું જોઈએ. જે વ્યાજે પૈસા ધિરાણ કરે છે તેની પાસે લાયસન્સ હોવું જોઈએ. તે લાયસન્સ હોય પછી આ બીજી ટર્મ આવે કે કેટલા % વ્યાજ આપણી પાસેથી વસૂલી શકે. આના સિવાય બીજા પણ ઘણા બધા નિયમો છે. લાયસન્સ પણ છે. વાર્ષિક ધારો કે 18% વ્યાજે આપણને પૈસા આપે છે તો એની પાછળના વ્યાજની વસૂલી કે હપ્તાની વસૂલી કઈ રીતે કરી શકે. ગેરકાયદેસર રીતે આપણી મિલકત પણ ટાંચમાં નથી લઈ શકતા કે આપણી પાસેથી કોઈ એવી વસ્તુ નથી લઈ શકતા. ઘણું બધું એમાં હોય છે પણ એ તો બહુ પાછળની વાત છે. શરૂઆતમાં આપણે ખાલી એટલું સમજીએ કે 18 થી 20% વાર્ષિકથી વધારે ब्याज आ लोगों ले। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर। यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज, पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार SFX स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू, और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में VIP एंड VVIP जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી છે, જેમાં રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી। ભરૂચ રેલવે પોલીસ અને RPF મહિલા કોન્સ્ટેબલની મદદથી મહિલાએ પ્લેટફોર્મ પર બાળકીને જન્મ આપ્યો હતો।
મધ્યપ્રદેશના જંબુઆના વતની સુખરામ માવી અને તેમનો પરિવાર મુંબઈના બોઈસર ખાતે રહેતો હતો. દરમિયાનમાં તેઓ પરત તેમના વતને જવા માટે ગઈકાલે અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠા હતા, જેમાં તેમની સગર્ભા પત્ની સંગીતા ઉર્ફે સગાબેન પણ હતા. તેઓને ટ્રેનમાં જ પ્રસૂતિની પીડા થતાં પરિવાર ચિંતામાં મુકાયો, જેથી મહિલાને ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી. આ સમયે રેલવે પોલીસમાં રાત્રિમાં ફરજ પર હાજર મહિલા લોકરક્ષક રેખા મોતીભાઈ, મમતા દયારામ તેમજ અન્ય આરપીએફ મહિલા સ્ટાફને સાથે રાખી મહિલાને હોસ્પિટલમાં ખસેડવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. જો કે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ મહિલાની પ્રસવ પીડા વધી જતા તેને બહાર લઈ જવી મુશ્કેલ હોય મહિલા પોલીસ કર્મીઓએ તેનું પ્લેટફોર્મ નંબર 2 પર જ પ્રસૂતિ કરાવી હતી. ત્યાર સુધીમાં 108ની ટીમ પણ આવી જતા માતા અને નવજાત બાળકીને તુરંત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મહિલા પોલીસ કર્મીઓ ટ્રેન અને મુસાફરોની રક્ષા કરતા જ હોય છે, ત્યારે આજે મહિલા પોલીસ કર્મીઓ સતર્કતા રાખીને મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવતા માતા પુત્રી બંનેના જીવ બચી ગયા હતા. યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા અને વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન નેશનલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ ક્લાસિક 2024માં ભરૂચની સમસલ પટેલ સહિત 4 યુવતીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચનું નામ રોશન કર્યું છે. યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા અને વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન ચોથી સબ જુનિયર માસ્ટર મેન્સ એન્ડ જુનિયર સિનિયર માસ્ટર વુમન્સ નેશનલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ ક્લાસિક 2024નું આયોજન પુણે ખાતે કરાયું, જેમાં ભરૂચની સમસલ પટેલ, મીનાક્ષી તિવારી, રશ્મિ સિંહ, નિશા પટેલે તેમાં ભાગ લીધો હતો. પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સમસલ પટેલને 48 કેજી જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ, મીનાક્ષી તિવારીને 90 કેજી સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ, નિશા પટેલને 56 કેજી માસ્ટર 1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને રશ્મિ સિંહને 67.5 કેજી માસ્ટર 1 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું હતું. એમનું સિલેક્શન આગામી એશિયન પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે થયું છે, અને જેમાં એમને આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમના ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી હતી, અને એમની જીતનો શ્રેય એમના ફેમિલી મેમ્બર્સ અને એમના કોચ હર્ષિલ પટેલને આપ્યો હતો. તમારી ટીમ નેશનલ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને આવી છે, તો તમારે તેના વિશે શું કહેવું છે? મારું નામ હર્ષિલ પટેલ છે અને મારી ટીમ આરએસ ફિટનેસ સ્ટુડિયો હમણાં જ પુણે મહારાષ્ટ્રમાં નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપની અંદર 4 મેડલ મેળવેલો છે. એમાં સમસલ પટેલે 48 કેટેગરી જુનિયરમાં સિલ્વર મેડલ મેળવ્યો છે, 56 કેટેગરીમાં નિશા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, 67.5 કેટેગરીમાં માસ્ટર 1માં રશ્મિ સિંઘે સિલ્વર મેડલ મેળવ્યો છે અને 90 કેજીની અંદર મીનાક્ષી તિવારીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ અચીવમેન્ટ પાછળ કેટલી મહેનત લાગી અને કેટલા ટાઈમથી? અમે 3 મહિનાથી નેશનલ માટે પ્રિપેરેશન કરીએ છીએ. અમારા સરના કહેવા પ્રમાણે અમે ડાયટ અને વર્કઆઉટ ફોલો કરીને અમારી ટીમે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ અચીવ કર્યા છે. તમને પાવર લિફ્ટિંગમાં મેડલ મળ્યો એનો શ્રેય તમે કોને આપો છો? અમારા અચીવમેન્ટનો શ્રેય ટ્રેનર હર્ષિલ પટેલ અને ફેમિલીને આપીએ છીએ. નેશનલ જીત્યા પછી તમારી ટીમનો આગળનો ગોલ શું છે? નેશનલની અંદર અમારી ટીમે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેળવ્યા પછી ગર્વની વાત છે ભરૂચ માટે અને મારા માટે પણ કે એ લોકોનું એશિયન ચેમ્પિયનશિપ માટે સિલેક્શન થઈ ગયું છે, જે 2025માં છે. અંધાડા ગામે જુગાર રમતા 5 આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી 14,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંધાડા ગામે આરએમપીએસ સ્કૂલથી અંધાડા ગામ તરફ જવાના રોડની નજીક આવેલ બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમો હબીબ મોહમ્મદ મુલતાની, અઝરુદ્દીન ગુલામભાઈ મુલતાની, અશોકભાઈ જીણાભાઈ વસાવા, સુભાષભાઈ બાલુભાઈ વસાવા તેમજ લિયાકત અલી બરકત અલી સૈયદને અંક ઝડતીના રોકડા 6,300 તેમજ દાવ ઉપરના રોકડા 7,930 સહિત કુલ 14,230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વગેરે તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાની 38મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન મહેન્દ્રસિંહ મહેડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભામાં કસ્ટોડિયન કમિટીના સભ્યો, માજી ડિરેક્ટરો, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો અને સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ પુષ્પેન્દ્રસિંહ
કસ્ટોડિયન કમિટીના વહીવટનું ચિતાર સભાસદો સમક્ષ રજૂ કર્યો. તેઓએ જણાવ્યું કે તાજેતરમાં ખાંડ નિયામક તેમજ સરકારના અન્ય વિભાગોમાં અમુક કિસ્સાઓ દ્વારા ગણેશ શુગરને નુકસાન કરવાના હેતુથી પાયાવિહોણી અરજીઓ કરવામાં આવી હતી. તેમજ તેઓ સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા સ્પેશિયલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ભ્રામકતા ફેલાવી સભાસદોને ગેરમાર્ગે દોરી ગણેશ શુગરને તેમજ સરકારને પણ બદનામ કરવાનું કૃત્ય આચરી રહ્યા છે. ખરેખર આગામી કેટલાક તો ગણેશ શુગરના સભાસદ પણ નથી અને સંસ્થામાં શેરડી પણ નાખતા નથી. વાઇસ ચેરમેને આવા તત્વોને ખુલ્લા પાડતા જણાવ્યું કે આ આવેદનો અને રજૂઆતો કરતા ઇસમોમાં એક વ્યક્તિ એવી છે કે જેઓને સંસ્થાના નીતિ નિયમો નેવે મૂકીને ધિરાણ આપી ન શકાય એમ હોય તેમ છતાં કોઈપણ જાતના ઠરાવ વગર ધરખમ ધિરાણ આપવામાં આવેલ છે. એક વ્યક્તિ એવા છે કે જેઓએ સભાસદોના નામ પણ ઓછા ભાવે સંસ્થામાંથી કમ્પોસ્ટ મેળવી બજારમાં વધુ ભાવે વેચી વેપાર કરી અંગત લાભ મેળવેલ છે. તેમજ આશરે 17 વર્ષ પહેલા મૃત થયેલ સભાસદ નામે કોડ પડાવી એના નામ પર ખાતર મેળવેલ છે. હજુ પણ તેઓ પાસે સંસ્થાના લેણા બાકી પડે છે. એક વ્યક્તિ તો એવા છે કે જેઓ સંસ્થામાં કર્મચારી હતા. તેઓ કર્મચારીઓને હેરાન કરવામાં મોખરે હતા તેમજ પંચ મારી નોકરી કરવી નહીં અને ઘરે જતા રહેવામાં મોખરે હતા. તેઓની નોકરી દરમિયાન 21 નોટિસ મળેલ છે. કસ્ટોડિયન કમિટી આવતા તેઓએ રાજીનામું મૂકવું પડે તેમજ જે તે સમયે પેટ્રોલ પંપ ઉપર તેઓની અંદરમાં ઘટ આવવાથી ખૂબ નુકસાન કરેલ છે. આવા ઇસમો સંસ્થા બચાવવા રજૂઆત કરવા જાય છે અને ભ્રામકતા ફેલાવે છે તેમજ સંસ્થાને નુકસાન કરવાનું કૃત્ય કરે છે. આવા તત્વોને વાઇસ ચેરમેને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે અને ચોપડા ખુલ્લા છે. જે સભાસદોને જોવું હોય તો વહીવટી જોઈ શકે છે તેમ જણાવ્યું હતું. વર્ષ 2023-24માં 1 એકરથી વધુ ઉત્પાદન મેળવેલ સભાસદોને હાજર મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરે એજન્ડાના કામો દર્શાવતા તમામ હાજર સભાસદોએ તમામ કામો સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને કસ્ટોડિયન કમિટીના કામગીરી ઉપર અતૂટ વિશ્વાસ દર્શાવ્યો હતો. રાજ્ય કક્ષાના ઉમંગ ઉત્સવમાં મનોદિવ્યાંગ બાળકોની કલરવ શાળાની કૃતિએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જૂનાગઢમાં રાજ્ય કક્ષાના ઉમંગ ઉત્સવનું આયોજન કરાયું જેમાં સમગ્ર રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઉમંગ ઉત્સવમાં કલરવની કૃતિ પ્રથમ ક્રમાંક મેળવી ભરૂચ અને કલરવનું નામ રાજ્ય સ્તરે ગુંજતું કર્યું છે. શાળા પરિવાર દ્વારા સૌ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં સ્થિત નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે અંગ્રેજી માધ્યમનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ નવોત્સવ યોજાયો હતો. નારાયણ વિદ્યાલયના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ નવોત્સવમાં પ્રી પ્રાઇમરી ધોરણ 1 થી 9નું 11 સાયન્સ અને 11 કોમર્સના કુલ 632 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને આ કાર્યક્રમમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, નચિકેતા, મહાભારત, ચંદ્રયાન 3, વ્યસન મુક્ત ભારત, ટીચર બિલ્ડર્સ ઓફ નેશન, ઇન્ક્રેડિબલ ઇન્ડિયા, લોકનૃત્ય અને વિશેષમાં શાળાની ઝાંખી ડાન્સ અને ડ્રામા દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે કનુભાઈ શાહ, નિવૃત્ત ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર ડોક્ટર નરેન્દ્રભાઈ કાપડિયા, એસોસિએટ પ્રોફેસર અધિક સાયકોલોજી ડિપાર્ટમેન્ટ જીપી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ, દીપેનભાઈ ભટ્ટ, પ્રમુખ દીપકલા સાંસ્કૃતિક મંડળ ભરૂચ તેમજ ઇન ભરૂચ ચેનલના અને નાટ્ય કલાકાર ઇલાબેન વૈદ્ય ઉપરાંત હેમંતભાઈ પ્રજાપતિ, ચેરમેન નારાયણ વિદ્યાલયે હાજરી આપી બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું. શાળાના પ્રિન્સિપલ વિદ્યાબેન રાણાના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી માધ્યમના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં બાળ કલાકારોનું ઘડતર કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો તથા કન્વીનર તરીકે પૂર્વાબેન પ્રજાપતિ, દિવ્યાબેન, કવિતાબેન, સ્નેહાબેન, હેમાક્ષીબેન વગેરે ખૂબ સરસ મહેનત કરી હતી. તેમજ 11 કોમર્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માહિર મહેતા અને યેસાબેન મકવાણાએ સમગ્ર કાર્યક્રમનું ખૂબ સરસ સંચાલન કર્યું હતું. कैसे बुलाएगा तू चाहे कहीं जाए तू लौट के आएगा ये जो देश है तेरा स्वदेश है तेरा तुझे है पालिकाए नमो को जरा पहचान तू धूप है छल से बिखर तू है नदी ओ बेखबर पहचल कहीं उड़ चल कहीं दिल खुश जहां तेरी तो मंजिल है वही
અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ગંગુબેન હડકર હાઈસ્કૂલ ભરૂચના વાર્ષિક ઉત્સવ 2024નું આયોજન કરાયું હતું. શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિ, અસ્મિતા અને કલા પ્રતિભાના પંચતત્વ સમાન ડોક્ટર ગંગુબેન હડકર શાળાના વાર્ષિક ઉત્સવ 2024નું આયોજન ડોક્ટર આંબેડકર ભવન ખાતે કરાયું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે એજ્યુકેટર ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવેશભાઈ પરમાર તેમજ મુખ્ય મહેમાન પદે પ્રભુભાઈ પટેલ, રાજ્ય રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર શિક્ષક તેમજ પ્રિયદીપ આંખની હોસ્પિટલના ડોક્ટર સંદીપ ઠાકરે ઉપસ્થિત રહી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો. વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈવિધ્યસભર વિષયોને આવરી લેતા સાંસ્કૃતિક કાર્યક્રમોને ઉત્સાહ અને ઉમંગસર રજૂ કરાયો હતો. આ પ્રસંગે કેમ્પસ હેડ બિપિનચંદ્ર જગદીશવાલા, અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખાના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા, આચાર્ય મનહરભાઈ વાઘેલા, પ્રાથમિક વિભાગના આચાર્ય દક્ષાબેન રાણા સહિત અન્ય સ્ટાફ સદસ્યો અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજની GFL કંપનીમાં ગેસ લાગતા 4 વ્યક્તિઓના મોત. રાત્રે બનેલ ઘટનામાં 3 કોન્ટ્રાક્ટર, કામદાર અને 1 કર્મચારીનું ગેસ લાગતા મોત. SDM એ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી. GFL કંપનીને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી. ભરૂચ હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલી. જાગૃતિ યુવા રેલીને સંતો, ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. 500થી વધુ હરિભક્તો બાઇક રેલીમાં જોડાયા. નબીપુર પોલીસની હોટેલ સંચાલકો સાથે બેઠક. 31 ડિસેમ્બરની રાત્રિના પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાં અંગે સૂચના અને માર્ગદર્શન અપાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.